હેલો ફ્રેન્ડ્સ, ગયા લેક્ચરની અંદર આપણે ધોરણ 12 સમાજશાસ્ત્રમાં પ્રકરણ 2 ની શરૂઆત કરી હતી, જેનું નામ છે ભારતીય સંસ્કૃતિ અને સમુદાય, જેની અંદર આપણે પ્રકરણનો પરિચય અને ભારતીય સંસ્કૃતિનો અર્થ અને તેના લક્ષણો જોયા. આજે આ લેક્ચરની અંદર આપણે ભારતીય સંસ્કૃતિના સ્વરૂપો જોવાના છીએ. પણ એ પહેલા જે મેં ગયા લેક્ચરમાં તમને સમજાવ્યું છે, એટલે ગયા વિડીયોમાં તમને સમજાવ્યું છે, એનું એક વખત ક્વિક રિવિઝન કરાવી દઉં. તો જુઓ, સૌથી પહેલા આપણે ભારતીય સંસ્કૃતિનો અર્થ જોયો હતો કે જે ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટ દ્વારા વ્યાખ્યા આપવામાં આવી છે કે ભારતીય સંસ્કૃતિ એટલે માનવતા, સહિષ્ણુતા, વિશાળતા, એકતા, બિનસાંપ્રદાયિકતા અને સાત્યતાના લક્ષણ ધરાવતી સંસ્કૃતિ. બરાબર, કે સૌથી પહેલા માનવતા આવે એટલે હ્યુમેનિટી, પછી સહિષ્ણુતા કે જે સાચું છે, સાચાની સાઈડ લેવી, પછી વિશાળતા, બરાબર, કે જે વિશાળ છે, હ્યુજ છે, ફેલાયેલું, પછી એકતા એટલે જેમાં યુનિટી જોવા મળે છે, બધા એક થઈને રહે છે, બિન સાંપ્રદાયિકતા કે જેમાં ભેદભાવ નથી, અલગ અલગ સંપ્રદાયને લીધે કોઈ ભેદભાવ નથી, અને સાત્યતાના લક્ષણ કે સતત ટકી રહેલી સંસ્કૃતિ છે. તો આવા લક્ષણો ધરાવે છે. બરાબર, હવે આપણે એના 6 લક્ષણો પણ જોયા હતા ગઈકાલે. તો સૌથી પહેલું હતું સાતત્ય અને પરિવર્તન, કે જે તમને વ્યાખ્યામાં પણ જોવા મળશે. સાતત્યના લક્ષણ ધરાવતી સંસ્કૃતિ, તો સાતત્ય અને પરિવર્તન, બરાબર, એનું પહેલું લક્ષણ છે. ત્યારબાદ વિવિધતા અને એકતા. દરેક વસ્તુની વિવિધતા તમને જોવા મળે કે તમે 4 દિશાઓ છે ભારતની, અલગ અલગ દિશામાં જાઓ તો દરેક દિશામાં ખોરાક, પહેરવેશ, તહેવારો, ઉત્સવો બધું અલગ અલગ જોવા મળે છે. ધર્મ પ્રમાણે પણ વિવિધતા જોવા મળે છે, જાતિ, જ્ઞાતિ વગેરેની વિવિધતા પણ ખૂબ જ છે, જે તમે પહેલા ચેપ્ટરમાં ભણી ગયા. તેમ છતાં એકતા રહેલી છે, જે એનું ભારતીય સંસ્કૃતિનું એક આગવું લક્ષણ છે. ત્યારબાદ બિન સાંપ્રદાયિક દ્રષ્ટિકોણ એટલે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પણ કહી શકાય, કે કોઈને પણ સંપ્રદાયની રીતે નહીં જોવાનું. દરેક વ્યક્તિ માણસ છે, ને માણસ હોય તો એમાં ફિલિંગ પણ હોય, અને દરેકને ફિલિંગ છે, પછી એ હિન્દુ હોય, મુસ્લિમ હોય, તો એમાં સંપ્રદાયને આધારે કોઈને જોવામાં આવતું નથી, કોઈને જજ કરવામાં આવતું નથી, પણ માણસની રીતે જજ કરવામાં આવે છે. એટલા માટે એને બિન સાંપ્રદાયિક દ્રષ્ટિકોણ કહેવાય છે. ત્યારબાદ જોયું હતું કે વૈશ્વિક દ્રષ્ટિકોણ, બરાબર, કે વિશ્વની દ્રષ્ટિએ માનવને જોવામાં આવે છે, માનવના કલ્યાણને જોવામાં આવે છે. ત્યારબાદ ભૌતિકવાદી અને આધ્યાત્મવાદી, કે ભારતીય સંસ્કૃતિની વાત કરીએ તો એમાં ભૌતિકવાદ અને આધ્યાત્મવાદ બંને જોવા મળે છે, ફક્ત ભૌતિકવાદ નહીં. ભૌતિકવાદ એટલે જે બહારથી આપણે પર્સનાલિટી કે પછી જે ભૌતિક વસ્તુઓમાં જે આગળ હોઈએ, જેમ કે આપણું અર્થતંત્ર, એ ભૌતિકવાદ કહેવાય. અર્થતંત્ર આગળ વધતું જાય તો એ ભૌતિકવાદ કહેવાય. અને અધ્યાત્મવાદ એટલે ધર્મ વગેરેની અંદર પણ, અને જે માનવતાની વાત કરીએ તો એમાં પણ આપણો દેશ ખૂબ જ આગળ છે. જેમ હું વેસ્ટર્ન કન્ટ્રીઝની વાત કરું તો એ ભૌતિકવાદમાં ખૂબ આગળ છે, પણ અધ્યાત્મમાં આગળ છે કે નહીં એવું કહી શકાય નહીં. એનું રીઝન એટલા માટે કે ત્યાં ખાસ જે માનવતા છે એ રાખવામાં આવતી નથી, કે જે ગોરા લોકો છે કાળા લોકો સાથે ભેદભાવ કરે છે, એટલે એમને મનમાં એટલો ખ્યાલ નથી કે એ પણ માણસો છે, એમને પણ જીવવાનો અધિકાર છે. એટલે આધ્યાત્મવાદ ખૂબ ઓછું જોવા મળે છે, જ્યારે ત્યાં ભૌતિકવાદ જેમ કે ફેશન, બરાબર, એ ખૂબ જ વધારે જોવા મળે છે. બરાબર, અને છેલ્લું જે વ્યક્તિને મહત્વ આપતી સંસ્કૃતિ, દરેક વ્યક્તિને મહત્વ આપે એવી સંસ્કૃતિ એ ભારતીય સંસ્કૃતિ છે. તો આ ભારતીય સંસ્કૃતિના 6 લક્ષણો અને ઉપર એની આ વ્યાખ્યા ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટ દ્વારા આપવામાં આવેલી. બરાબર, આટલું તમારે આની અંદર મોઢે કરવાનું છે. બરાબર, હવે આપણે આજના ટોપિકને જોઈએ, ભારતીય સંસ્કૃતિના સ્વરૂપ. તો ભારતીય સંસ્કૃતિના સ્વરૂપોની વાત કરીએ તો ભારતીય સંસ્કૃતિના કેટલાય સ્વરૂપો છે, પણ અહીંયા જોવા જઈએ તો 3 જ સ્વરૂપ એટલે 3 વિભાગમાં એમને વહેંચ્યા છે. પહેલું છે પ્રશિષ્ટ અને ભદ્રવર્ગીય અથવા માર્ગી પરંપરા, કે જેને ક્લાસિકલ કલ્ચર કહેવાય છે. હવે આનો મતલબ શું છે તો એ સમજો કે પ્રશિષ્ટ અથવા ભદ્રવર્ગીય અથવા માર્ગી પરંપરા એટલે કે જે શીખવાડતી હોય, શિક્ષણ સાથે સંકળાયેલી હોય. કોઈ વિષય છે એને તમે ખૂબ જ ઊંડાણપૂર્વક, એટલે એ જ્યાંથી શરૂ થયું છે ત્યાંથી લઈને એને ભણવાનું શરૂ કરો છો, તો એક એવી પરંપરા છે જેમાં વિષયો, ભાષાઓ વગેરેનો સમાવેશ થાય છે. જેમ કે હું કહું કે ગુજરાતી ભાષા, બરાબર, તો તમે ગુજરાતી ભાષા એનું એ ક્યાંથી શરૂ થઈ, એનું જે ઇતિહાસ છે, બરાબર, પછી એનું જે વ્યાકરણ છે, એ બધું જે તમે ભણો છો તો એ એક માર્ગી પરંપરા છે.
ભારતીય સંસ્કૃતિની એક માર્ગી પરંપરા છે. ત્યારબાદ છે લોક સંસ્કૃતિ અથવા દેશી પરંપરા, કે જેમાં લોકોના રિવાજો વગેરેની વાત આવતી હોય છે, જેમાં શિક્ષણની વાત નથી આવતી. પહેલામાં શિક્ષણને લગતું આવશે, વિષયો આવશે. જ્યારે બીજામાં જે છે લોકો દ્વારા પહેલાથી જ માની લેવામાં આવતું, કે પછી જે વહેમો છે કે પછી જે પરંપરાઓ છે એમની જૂની, એ બધું લોક સંસ્કૃતિ અને દેશી પરંપરામાં આવે છે. અને છેલ્લે છે આદિવાસી સંસ્કૃતિ, કે જેમાં આદિવાસીઓને લગતું જે જીવન છે, એમની જે જીવન જીવવાની રીત છે એ જોવામાં આવશે. આજના લેક્ચરમાં હું તમને પહેલો અને બીજો જે વિભાગ છે એ સમજાવીશ. એના પછીના લેક્ચરમાં આપણે ત્રીજા વિભાગને વિગતે ચર્ચા કરીશું. તો જુઓ, પ્રશિષ્ટ ભદ્રવર્ગીય અથવા માર્ગી પરંપરા એટલે ક્લાસિકલ કલ્ચર. યાદ રાખજો, ક્લાસિકલ કલ્ચર આ શબ્દ ઇંગ્લિશમાં એટલા માટે મેં અહીંયા લખ્યો છે કે તમને જ્યારે તમે મોટા સ્ટેજ ઉપર, એટલે જેમ કોલેજમાં ભણવા જશો અને ઇંગ્લિશ મીડિયમમાં ભણશો, તો ત્યાં તમને આ વર્ડ ઘણી વખત સાંભળવા મળશે, ક્લાસિકલ. બરાબર, ક્લાસિકલ એટલે જૂના સમયથી આવતું, પ્રાચીન સમયથી. તો ભારતીય સંસ્કૃતિની પ્રશિષ્ટ પરંપરામાં વિવિધ વિદ્યા શાખાઓ, ભાષાઓ અને કલાઓનો સમાવેશ થાય છે. તેને નીચે પ્રમાણે વિગતે દર્શાવી શકાય. તો જુઓ, એમાં ધર્મશાસ્ત્ર એટલે રિલિજિયસ, પછી નીતિશાસ્ત્ર એટલે એથિક્સ, પછી જ્યોતિષ શાસ્ત્ર કે જેમાં અવકાશ વિજ્ઞાન, ખગોળ વિજ્ઞાન અને જ્યોતિષ શાસ્ત્ર એટલે એસ્ટ્રોનોમી અને એસ્ટ્રોલોજી એનો સમાવેશ થાય છે. ત્યારબાદ આવે છે દર્શન શાસ્ત્ર, કે જેને ફિલોસોફી કહેવાય છે. ત્યારબાદ સંગીત શાસ્ત્ર એટલે મ્યુઝિક, પછી નાટ્યશાસ્ત્ર, પછી વ્યાકરણ શાસ્ત્ર, આયુર્વેદ અને વાસ્તુ અને શિલ્પ. તો આ તમારે યાદ રાખવાના છે: ધર્મ, નીતિ, જ્યોતિષ, દર્શન, સંગીત, નાટ્ય, વ્યાકરણ, આયુર્વેદ, વાસ્તુ અને શિલ્પ. આ જે તમે 9 વિષયો જોઈ રહ્યા છો, આ જે તમે નવું અહીંયા અલગ અલગ વિદ્યા શાખાઓ જોઈ રહ્યા છો, તો આમનો સમાવેશ પ્રશિષ્ટ ભદ્રવર્ગીય અથવા માર્ગી પરંપરામાં થાય છે. તો આ ભારતની સંસ્કૃતિનું જ એક સ્વરૂપ છે. યાદ રાખજો, આ એકદમ એજ્યુકેટિવ લાગી રહ્યું છે. તમે જોઈ શકો છો કે બધા વિષયો જ છે, કંઈક ને કંઈક શીખવાડતા હોય એવું જ છે. તો એ જે છે એટલા માટે જ એને ક્લાસિકલ કહેવામાં આવે છે. બરાબર. અહીં દર્શાવેલા વિવિધ શાસ્ત્રો મૂળ સંસ્કૃત ભાષામાં રચાયેલા હતા. તેને કારણે આપણે આ પરંપરાને પ્રશિષ્ટ કહીએ છીએ. બરાબર. તો તમે આગળ જે પણ શાસ્ત્રો જોયા, તો એ બધા કઈ ભાષામાં રચાયેલા હતા? મૂળ સંસ્કૃત ભાષામાં. અને એટલા માટે જ આપણે એમને પ્રશિષ્ટ એટલે કે ક્લાસિક કહીએ છીએ. શિષ્ટ એટલે એકદમ ઉચ્ચ કક્ષાના. બરાબર, એકદમ યોગ્ય પ્રમાણેનું જ્ઞાન, યોગ્ય જ્ઞાન આપતા હોય એવા. બરાબર, એટલા માટે એને પ્રશિષ્ટ કહેવાય છે. જુદા જુદા ગ્રંથોમાં ભારતીય સંસ્કૃતિના વિવિધ પાસાઓની શાસ્ત્રીય ચર્ચા કરવામાં આવી હતી અને તેનું સાત્યતા આજે પણ રહ્યું છે. બરાબર, કે અલગ અલગ ગ્રંથોની વાત કરીએ, શ્રીમદ ભગવદ ગીતા હોય તો એની અંદર જુઓ તો પતંજલિના યોગનું પણ વર્ણન કર્યું છે, વેદોની પણ વાત કરી છે. તો જુદા જુદા ગ્રંથોમાં ભારતીય સંસ્કૃતિના વિવિધ પાસાઓની જે શાસ્ત્રીય ચર્ચા કરવામાં આવી હતી અને તેનું સાત્યતા આજે પણ, એટલે આજે પણ એવા લેખકો છે કે જે જૂના ગ્રંથો ઉપર, જૂના શાસ્ત્રો ઉપર લખતા હોય છે, કે જે ભારતીય સંસ્કૃતિના છે. આ પરંપરામાં વિવિધ વિષયોની કુશળતા પ્રાપ્ત કરવા માટેના સાધનો અને તાલીમની અનિવાર્યતા રહેતી. હવે એ સમયની વાત કરીએ તો એ સંસ્કૃત ભાષામાં લખાયેલું હતું, ને પાછું એવું હતું કે એ સમયે કે લોકોને આ કોઈ પણ શાસ્ત્રની અંદર કુશળતા પ્રાપ્ત કરવી હોય તો એના માટેના સાધનો અને તાલીમની અનિવાર્યતા રહેતી. એટલે આ ખૂબ જ જરૂરી હતા. ફોર એક્ઝામ્પલ, કે કોઈને વ્યાકરણ શાસ્ત્ર શીખવું છે, તો એના માટેનું સાધન છે ભાષા, ભાષાની આવડત, અને ભાષાને લગતા જે શબ્દો છે એ આવડવા જોઈએ, સાધનો છે. અને તાલીમ એટલે કોઈ ગુરુની જરૂર પડતી, કોઈ ગુરુ દ્વારા જે પણ ટ્રેનિંગ હોય એની જરૂર પડતી. તો એ બે ખૂબ જ જરૂરી હતા એ સમયે. જો કે અહીં એ ઉલ્લેખ કરવો જોઈએ કે સંસ્કૃત ભાષા એ જનસામાન્યની ભાષા ન હોવાને કારણે ભદ્ર વર્ગ સુધી જ સીમિત રહી. બરાબર, કે જે સંસ્કૃત ભાષા છે, હવે આજે તો સંસ્કૃત ભાષા કોઈ, લગભગ કોઈ નથી બોલતું. ખૂબ જ ઓછા પ્રમાણમાં એવા લોકો છે, 1-2% આખા દેશમાં કહી શકાય કે જે સંસ્કૃત બોલે છે, બાકી કોઈ સંસ્કૃત બોલતું નથી. તો સંસ્કૃત ભાષા જનસામાન્યની ભાષા ન હોવાને લીધે ભદ્ર વર્ગ સુધી, જેમ કે પંડિતો છે, બ્રાહ્મણો છે, કે પછી જે સંસ્કૃતના જે અધ્યાપકો છે ત્યાં સુધી જ સીમિત રહી. ઉપરાંત આ પરંપરામાં ભિન્ન ભિન્ન ધર્મો અને સંપ્રદાયના તત્વો ઉમેરાતા ગયા. તે દ્વારા એક વિશિષ્ટ ભાતીગળ સંસ્કૃત વિકસી. બરાબર. તો અહીંયા જોઈએ કે અલગ અલગ ધર્મો અને સંપ્રદાયો આપણા દેશમાં આવ્યા. બરાબર, અને એના લીધે શું થયું કે એમના જે તત્વો છે આપણા દેશની સંસ્કૃતિમાં ઉમેરાયા. અને જેના લીધે શું થયું કે આપણી જે જૂની સંસ્કૃતિ હતી, આપણી જે મેઇન સંસ્કૃતિ હતી, કે જે માર્ગી પરંપરા હતી, ધીમે ધીમે એ લુપ્ત થવા લાગી અથવા ઢંકાવા લાગી છે. અને ભાતીગળ સંસ્કૃતિ વિકસી છે, એટલે જેમાં એક નહીં પણ અલગ અલગ સંસ્કૃતિઓનો સમન્વય જોવા મળે છે.
તો આ હતું માર્ગી પરંપરાને લગતું આખું જે ટોપિક. હવે આપણે બીજો ટોપિક જોઈએ, લોક સંસ્કૃતિ અથવા દેશી પરંપરા. બરાબર, લોક સંસ્કૃતિ કે જે લોકો સાથે જોડાયેલી છે, ફોક ઇંગ્લિશમાં કહેવાય ફોક કલ્ચર, બરાબર, અથવા દેશી પરંપરા. તો લોક સંસ્કૃતિ માનવ સમાજ જેટલી જૂની છે. લોક સંસ્કૃતિને આદિમાનવની મનોવૈજ્ઞાનિક અભિવ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, કે લોક સંસ્કૃતિ કેટલી જૂની છે? તો માનવ સમાજ જેટલી જૂની છે. એ યાદ રાખજો કે લોક સંસ્કૃતિ કેટલી જૂની છે? માનવ સમાજ એટલે માણસો દ્વારા બનેલું સમાજ. પહેલા આદિવાસીઓ હતા અને પછી આદિવાસીઓ ભેગા થઈને પછી સમાજની રચના થવા લાગી. આદિવાસીઓ એક ભૌગોલિક વિસ્તાર ઉપર ભેગા થયા અને પછી એ જે ટોળું બનતું થયું ને પછી એક એક સમાજ વિકસતું ગયું, તો એને માનવ સમાજ કહેવાય. તો એ સમયની એ લોક સંસ્કૃતિ છે. એટલા માટે જ લોક સંસ્કૃતિને આદિ માનવની મનોવૈજ્ઞાનિક અભિવ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. લોક સંસ્કૃતિ એ લોક સમૂહનું સહિયારું નિજી સર્જન છે. બરાબર, કે લોક સંસ્કૃતિની વાત કરીએ તો લોક સમૂહનું સહિયારું નિજી સર્જન, લોકોએ મળીને બનાવેલું એક જાતે બનાવેલું એક સર્જન. નિજી સર્જન એટલે જાતે બનાવેલું. જનજીવન પોતાના રસ રુચિ, સવલતો, સુવિધાઓ અને ભૌગોલિક પરિસ્થિતિ અનુસાર કેટલીક પ્રણાલિકાઓ આરંભે છે જે આગળ જતા રિવાજ અને રૂઢિરૂપે લોકજીવનનું મુખ્ય અંગ બની જાય છે. બરાબર, કે કોઈ પણ જનજીવન હોય, કોઈ પણ લોકો હોય, એ પોતાના રસ રુચિ હોય કે પછી સવલતો હોય કે સુવિધાઓ હોય કે પછી ભૌગોલિક પરિસ્થિતિ અનુસાર કેટલીક પ્રણાલિકાઓ આરંભે છે, એટલે કંઈક નવું શરૂ કરે છે અને પછી જે આગળ જતા રિવાજ અને રૂઢિરૂપે લોકજીવનનું મુખ્ય અંગ બની જાય છે. ઉદાહરણ તરીકે કે પહેલા જે આદિવાસીઓ હતા એ કોઈ પણ વસ્તુ કાચી ખાતા હતા, પણ ધીમે ધીમે જ્યારે એમને ખબર પડી કે જો એને આગની અંદર સળગાવવામાં આવે ત્યારે એ પાકી જાય છે અને પછી ખાવામાં સ્વાદ વધારે આવે છે. તો ધીમે ધીમે એ એમની રૂઢિ બની ગઈ. એમણે એક નવી પ્રણાલિકા અપનાવી અને પછી ધીમે ધીમે એમનું એ રિવાજ અને રૂઢિ બની જતું હોય છે કે જે લોક સંસ્કૃતિ કહેવાય છે. લોક સંસ્કૃતિ એ જ છે ને કે કોઈ સમૂહમાં કોઈ નવી વસ્તુ શરૂ થઈને પછી એ વર્ષો સુધી ચાલતી, બરાબર, કે જે રિવાજ અને રૂઢિ રૂપે વિકસતું હોય છે. લોક સંસ્કૃતિ એ અત્યંત વિશાળ જીવન ક્ષેત્ર છે. લોકજીવન, લોકકલા અને કસબ એ લોક સંસ્કૃતિના અંગ છે. યાદ રાખજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. લોકજીવન, લોકકલા અને કસબ એ લોક સંસ્કૃતિના અંગ છે. એવું પ્રશ્ન પૂછાય કે લોક સંસ્કૃતિના અંગો જણાવો, તો લોકજીવન, લોકકલા અને કસબ, બરાબર, આ લોક સંસ્કૃતિના અંગ છે. આ લોકકલા અને કસબ એક જ એટલે ભેગા શબ્દો છે, એ પણ યાદ રાખજો. લોક સંસ્કૃતિનો સાચો પરિચય મેળવવા માટે લોક જીવનનો અભ્યાસ જરૂરી છે. બરાબર, લોક સંસ્કૃતિનો અર્થ અને વ્યાખ્યા. બરાબર, હવે લોક સંસ્કૃતિનો અર્થ જોવાનો છે અને એને જેટલા બી અર્થ કે વ્યાખ્યાઓ આપેલી છે તમારે કમ્પ્લીટલી યાદ રાખવાના છે. નામ સાથે યાદ રાખવાના છે, કોણે કઈ વ્યાખ્યા આપી છે અને વ્યાખ્યા પણ પરફેક્ટ યાદ રાખવી પડશે. કોઈ ઓપ્શન જ નથી, તમે એને સ્કીપ નહીં કરી શકો. બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. સૌથી પહેલા જોરાવરસિંહ જાદવ દ્વારા મળેલી વ્યાખ્યા જોઈએ કે સંસ્કૃતિના સીમાડામાં સમાઈ જતી બોલીઓ, કંઠસ્થ સાહિત્ય, સંગીત કલા, ઉત્સવો, ધર્મ, વસ્ત્રાલંકારો, ખેતી, પશુપાલન, નૌકાયાન. નૌકાયાન એટલે જે નદીની પહેલે પાર જવા માટે જે હોય છે એ નૌકાયાન કહેવાય. પછી હથિયારો, ઘર, ખોરડા, રાચરચીલું, દેવમંડળ, આચાર વિચાર, સંસ્કાર વગેરેનો લોક સંસ્કૃતિમાં સમાવેશ થાય છે. બરાબર, તો જોરાવરસિંહ જાદવે જે વ્યાખ્યા આપી છે બહુ જ સિમ્પલ છે. આ તમામ વસ્તુઓ લોક સંસ્કૃતિમાં સમાઈ જાય છે, જે તમે પણ જાણો છો. બરાબર, તો આ તમારે યાદ રાખવાની છે. ત્યારબાદ આવે છે કે મહાપાત્રે જે વ્યાખ્યા આપી. હવે મહાપાત્રે શું કર્યું કે જે અહીંયા કંઠસ્થ સાહિત્ય લખ્યું છે, બરાબર, તો મહાપાત્રે થોડી ઊંડાણપૂર્વક વ્યાખ્યા આપી કે લોકોની રીત રસમો, વહેમો, માન્યતાઓ, પ્રચલિત લોકગીતો. આ કંઠસ્થ સાહિત્યમાં આવી ગયું. પ્રચલિત લોકગીતો, પછી લોકકથાઓ એ પણ કંઠસ્થ સાહિત્યમાં આવી ગયું. પછી હાલરણા, મરસિયા, જોડકણા, કહેવતો, રૂઢિપ્રયોગો, આ બધું કંઠસ્થ સાહિત્યમાં આવી ગયું. એટલે આ સાહિત્યનો જ એક ભાગ થઈ ગયો. તો મહાપાત્રે શું કર્યું કે આ જે કંઠસ્થ સાહિત્ય આમાં લખ્યું છે જોરાવરસિંહ જાદવે, એને થોડું ઊંડું કરીને સમજાવ્યું છે કે એમાં લોકકથાઓ, લોકગીતો, હાલરડા, મરસિયા, જોડકણા, કહેવતો, રૂઢિપ્રયોગો ઉપરાંત પછી તો એ જ વસ્તુ અહીંયા રિપીટ થાય છે કે વસ્ત્ર અલંકારો, પછી રમતો, બરાબર, પછી ઘર વખરીની ચીજ વસ્તુઓ. હવે આમાં અમુક વસ્તુઓ અહીંયા દર્શાવી છે કે ઘર, ખોરડા, રાચરચીલું, તો અહીંયા એવું લખ્યું છે કે ઘર વખરીની ચીજ વસ્તુઓ. પછી લોક દેવ દેવીઓ, પછી જે રમકડા,
હથિયાર ઇત્યાદિનો સમાવેશ લોક સંસ્કૃતિમાં થાય છે. આમ જોવા જાવ તો મોટા ભાગે વ્યાખ્યાઓ મેચ જ થાય છે, પણ તો બી તમારે સ્પષ્ટ રીતે યાદ રાખવી જ પડશે. જેમ આમાં રીત રસમોની વાત નથી કરી, જ્યારે આમાં રીત રસમો, વહેમો અને માન્યતાઓ ઉમેરે છે, તો એ તમારે યાદ રાખવું પડશે. બરાબર. ત્યારબાદ જુઓ કે જેમ કે રીત રસમમાં લગ્ન કરનારને પીઠી લગાડવી. હવે અહીંયા રીત રસમનો મતલબ સમજાવે છે કે લગ્ન કરનાર હોય એને પીઠી લગાડવી એ રીત રસમ કહેવાય. મીંડણ બાંધવો એ બધું રીત રસમ છે. પછી તીન તીગડા કામ બીગડા જેવા વહેમ, બરાબર, વહેમોની વાત કરી છે તો કેવા વહેમો હોય છે કે બિલાડી રસ્તો કાપી જાય, પછી તીન તીગડા કામ બીગડા, પછી સાંજે ઘરમાં સાવરણીનો ઉપયોગ ન કરવો. બરાબર, તો આ બધા જે છે એ વહેમો છે. પછી જો કંજુસાઈ કરી પૈસા ગણ્યા કરે તે વ્યક્તિ બીજા જન્મમાં બમફોડી એટલે સાપનો એક પ્રકાર બને છે, તેવી માન્યતા વગેરે સંસ્કૃતિના ઉદાહરણો છે. બરાબર, કે કોઈ વ્યક્તિ કંજુસાઈ કરે છે તો બીજા જન્મમાં બમફોડી બનશે. હવે કોઈને ક્યાંથી ખબર હોય કે વ્યક્તિ બીજો જન્મ લેશે કે નહીં લેશે? તેમ છતાં આવા વહેમો કે પછી આવા જે માન્યતાઓ છે ઘણું પ્રચલિત થઈ ચૂક્યું છે, અને આજ સુધી આટલા 21મી સદીના મોડર્ન સમયમાં પણ લોકો આ બધું માનતા હોય છે. પછી કહેવતોની વાત કરીએ કે પછી રૂઢિપ્રયોગોની વાત કરીએ તો દીકરો મારો લાડકવાયા દેવનો દીધેલ છે, તમે સાંભળ્યું છે હાલરડું. પછી ન બોલ્યામાં 9 ગુણ બોલે તેના બોર વેચાય જેવી કહેવતો, આંખ આડા કાન કરવા રાતા પીળા થઈ જવું જેવા રૂઢિપ્રયોગો પણ લોક સંસ્કૃતિના ઉદાહરણ છે. તો આ બધા જે આપણે શબ્દો વાપરીએ છીએ, હવે જો કે તમે આમનું ઇંગ્લિશ કરવા જાવ તો થાય જ નહીં, આખો અલગ મિનિંગ આવે. બરાબર, રાતા પીળા થવું તો ટુ લોસ ધ ટેમ્પર, આવી આવી રીતનો એક એનો ફ્રેઝ મળે તમને. બરાબર, તો હકીકતમાં તો આ આપણી સંસ્કૃતિના શબ્દો છે, એટલે એમનું ટ્રાન્સલેશન બી ના મળે તમને. તો આપણી જે સંસ્કૃતિ છે આના એક અમુક ઉદાહરણો અહીંયા આપ્યા છે કે જે મહાપાત્રની વ્યાખ્યામાંથી અમુક વસ્તુ તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારબાદ હસુ યાજ્ઞિકે જે વ્યાખ્યા આપી એ જોજો કે લોક સંસ્કૃતિ એ લોકમાનસ અને સાહિત્યના પાયા છે. બરાબર, કે લોકમાનસ અને સાહિત્યના પાયા. કોણ? લોક સંસ્કૃતિ. કે જે લોકોનું જે માનસ છે, જે એમનું મનની વાત કરી છે, અને પછી જે સાહિત્ય, બરાબર, લોક સાહિત્ય, એના પાયો છે લોક સંસ્કૃતિ. સભ્યતાનો વિકાસ અને સંસ્કૃતિની ઉપલબ્ધિ બંનેની વિકાસ યાત્રા સાથે લોક સંસ્કૃતિ જોડાયેલી છે. સભ્યતા, બરાબર, કે ડિસિપ્લિન તમે કહી શકો, કે પછી જે ખરેખર માણસને સિમ્પલસિટી કે પછી જે શિસ્ત છે એને સભ્યતા કહી શકાય. કે સભ્યતાનો વિકાસ અને સંસ્કૃતિની ઉપલબ્ધિ બંનેની વિકાસ યાત્રા સાથે લોક સંસ્કૃતિ જોડાયેલી છે, એવું હસુ યાજ્ઞિકનું માનવું છે. ત્યારબાદ કૃષ્ણદેવ ઉપાધ્યાય શું વ્યાખ્યા આપે છે કે લોકવિદ્યાને લોક સંસ્કૃતિ સાથે ઓળખાવે છે. બરાબર, હવે એવું કહે છે કે લોક સંસ્કૃતિ એ લોકવિદ્યા જેવી જ છે. બરાબર, કે એવું કહે છે કે જો તમે લોક સંસ્કૃતિનો અર્થ કાઢો તો લોકવિદ્યા જ છે. લોક સંસ્કૃતિ એટલે લોકવિદ્યા. કોણ? કૃષ્ણદેવ ઉપાધ્યાય. હવે લોકવિદ્યા એટલે શું? તો લોકવિદ્યા એટલે લોકોએ પોતાના જીવન માટે જરૂરી એવી પોતે નિપજાવી કાઢેલી વિદ્યા કે જ્ઞાન છે કે જે લોક સમાજમાં ઉત્પન્ન થાય છે. હવે લોકવિદ્યા એટલે લોકો જાતે જ, જે તમે આગળ પણ જોઈ કે નિજી સર્જન, જાતે જ નિપજાવી કાઢેલી વિદ્યા કે જ્ઞાન છે. જેમ વહેમ છે, તો વહેમ એક એવું જ્ઞાન છે, એમને તો એવું જ લાગે છે કે અમારી પાસે જો આ જ્ઞાન છે, અમને આ વસ્તુની ખબર છે કે આવું ન કરવું જોઈએ, તો એ જાતે બનાવેલું એક જ્ઞાન છે, અને પોતાના માટે જ બનાવ્યું છે, પોતાને જરૂરી એવી રીતે બનાવ્યું છે. એ લોક સમાજમાં ઉત્પન્ન થાય છે, એને લોક સંસ્કૃતિ કહેવાય. એટલે લોકવિદ્યા એ જ લોક સંસ્કૃતિ, એવું કૃષ્ણદેવ ઉપાધ્યાયનું માનવું છે. ભારતની બહુમતી પ્રજા સદીઓથી લોક સંસ્કૃતિ સાથે જોડાયેલી છે. આ પરંપરા મૌખિક રહી હોવાથી પુસ્તકનો સીધો આધાર તેના વિકાસમાં જોવા મળતો નથી. બરાબર, કે જે ભારતની બહુમતી પ્રજા કહી શકાય, હિન્દુઓ, બરાબર, કે સદીઓથી લોક સંસ્કૃતિ સાથે જોડાયેલી છે, અને આની જે પરંપરા મૌખિક રહી હતી, આપણા જે વેદો વગેરે હતા શરૂઆતમાં તો મૌખિક હતા, પછી ધીમે ધીમે એમનું લખાણ શરૂ થયું. તો એ બધું મૌખિક હોવાથી પુસ્તકનો સીધો આધાર તેના વિકાસમાં જોવા મળતો નથી. નહીતર અત્યારે પુસ્તકોનો વિકાસ થયો હોત તો અમને ઘણું વધારે પડતું જ્ઞાન હોત. જેટલું અત્યારે છે એનાથી કંઈક વધારે જ્ઞાન હોત. એક પેઢીમાંથી બીજા પેઢીમાં હસ્તાંતર દ્વારા તેનો સાતત્યપૂર્ણ વિકાસ થયો છે. ભૌગોલિક રીતે વિશાળ પ્રદેશ અને વિવિધ આબોહવા ધરાવતા ભારતમાં ભૌગોલિક વાતાવરણ મુજબ લોક સંસ્કૃતિ જોવા મળે છે. બરાબર, કે એક પેઢીમાંથી બીજી પેઢીમાં જે પણ હસ્તાંતરણ થાય છે અને પછી એની સતતતા જળવાઈ રહેલી હોય છે એક સમાજની. અને ભૌગોલિક રીતે પણ જોઈએ તો વિશાળ પ્રદેશ અને વિવિધ આબોહવા ધરાવતા ભારતમાં ભૌગોલિક વાતાવરણ મુજબ પણ લોક સંસ્કૃતિ જોવા મળે છે.
બરાબર. કાશ્મીર ઠંડો વિસ્તાર છે, તો ત્યાં એવી સંસ્કૃતિ કાશ્મીરી લોકો જોવા મળશે ને એમની સંસ્કૃતિ અલગ હશે, એ થોડું અલગ રીતનું જીવન જીવતા હોય છે. ત્યારબાદ જુઓ તો મહદઅંશે કૃષિ અર્થવ્યવસ્થા વાળા દેશોમાં અને ગ્રામ્ય પરિવેશમાં લોકગીતો, નાટ્ય સ્વરૂપો અને ચિત્રકલા વિકસી છે. જ્યાં ખેડૂતો હશે, જ્યાં ગામ હશે, તો ત્યાં તમને લોકગીતો, નાટ્ય સ્વરૂપો અને ચિત્રકલા તો જોવા મળશે. કે જે જૂના ગામ છે તો ત્યાં તો તમને જૂના લોકગીતો, નાટ્ય સ્વરૂપો તો આજે પણ જોવા મળે છે. આદિવાસી સંસ્કૃતિ અને લોક સંસ્કૃતિ આ સંદર્ભમાં ઘણું સામ્ય ધરાવે છે. બરાબર. કે આદિવાસી સંસ્કૃતિ અને લોક સંસ્કૃતિની વાત કરીએ ને તો બંને એકબીજા સાથે જોશો તો ઘણું બધું મેચ થાય છે, કારણ કે લોક સંસ્કૃતિનો ઉદ્ભવ તો આદિવાસી સંસ્કૃતિમાં જ થયો છે એવું કહી શકાય. વિભિન્ન પહેરવેશ, શૃંગારના ભિન્ન ભિન્ન સ્વરૂપો, રોજિંદા ભોજનનું વૈવિધ્ય, સાથે સાથે બારગાઉએ બોલી બદલાય, એ ઉક્તિ ભારતીય સંસ્કૃતિના વૈવિધ્યને સુપેરે વ્યક્ત કરે છે. બરાબર. કે અલગ અલગ પહેરવેશ છે, શૃંગારના જે ભિન્ન ભિન્ન સ્વરૂપો છે, પછી જે વૈવિધ્ય તમે જુઓ છો, અને પછી એક આ જે ઉક્તિ છે કે બાર ગાઉએ બોલી બદલાય, તો એ બધું જે વૈવિધ્ય આપણા દેશમાં જે પહેલા ચેપ્ટરમાં તમે ભણી ગયા એ પણ જોવા મળે છે. ગુજરાતમાં ગરબા અને ભવાઈ, પંજાબમાં ભાંગડા, મહારાષ્ટ્રમાં લાવણી, આસામમાં બિહુ વગેરેમાં જે તે પ્રદેશની લોક સંસ્કૃતિના દર્શન થાય છે. બરાબર. તો અહીંયા આપણો જે બીજો જે વિભાગ છે, બરાબર, લોક સંસ્કૃતિનો વિભાગ, સંસ્કૃતિના સ્વરૂપોનો બીજો વિભાગ પૂરો થાય છે. જોકે સામાજિક સંદર્ભ બદલાતા લોક સંસ્કૃતિનું સ્વરૂપ બદલાયેલું છે. બરાબર. તો આ જે પોઈન્ટ છે રહી ગયો તો એ સમજી લો કે સામાજિક સંદર્ભ જેમ જેમ બદલાય છે એમ એમ લોક સંસ્કૃતિનું સ્વરૂપ પણ બદલાયું છે. કે જેમ જેમ સમાજ વિકસતું જાય છે એમ એમ લોક સંસ્કૃતિ પણ બદલાય છે. આપણે નેક્સ્ટ ટોપિકની અંદર આદિવાસી સંસ્કૃતિ જોવાના છીએ, માટે ચેનલ સાથે કનેક્ટેડ રહે. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ.